અર્થાત જેઓ આત્માની સાથે એવી એક થયેલી છે કે ભેદ દેખાતો નથી, જુદાપણું. પુણ્ય પાપથી આત્મા જુદો છે એમ તો ખ્યાલ આવે, કસાય ભાવ છે એ સમજી ગયા, યશુદ્ધતા ને અશુદ્ધતા. પણ આ ઇન્દ્રિય જ્ઞાન અને જ્ઞાયક આત્મા એનું જુદાપણું, ભેદ, તફાવત ખ્યાલમાં આવે જ નહીં. અને એ જ્ઞાનનો નિષેધ કેમ કરો? જ્ઞાનનો નિષેધ ન હોય, રાગનો નિષેધ હોય. આ કોઈ કે જ્ઞાનનો નિષેધ કર, એ જ્ઞાન નથી પણ જ્ઞેય છે. એને મોહરાજાએ એનું નામ જ્ઞાન આપ્યું છે, પણ ખરેખર એ પર જ્ઞેય છે, હે રૂપે જ્ઞેય છે. જ્ઞાન નથી એમ સમજાય તો નિષેધ. હા, તો નિષેધ થાય. પણ એને તમે જ્ઞાન માની લ્યો તો ખલાસ થઈ ગયું, અટકી ગયા, ખસે નહીં. અતિન્દ્રિય જ્ઞાન આવે નહીં ને આત્મામાં જાય કે દી, એ તો પરમાં રેખડા કરે, પરની પ્રસિદ્ધિ કર્યા કરે. એવી શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો, તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ, તેના અવલંબનના બળ વડે સર્વથા પોતાથી જુદી કરી એ દ્રવ્ય ઇન્દ્રિયનું જીતું થયું. આ જે દ્રવ્ય ઇન્દ્રિય છે એ તો એક શરીરનો ભાગ છે, શરીર અવયવી છે, અને આ એનો એક ભાગ અવયવ છે, એક અંશ છે. આ અંશી છે અને આ એક એનો અંશ છે, દ્રવ્ય ઇન્દ્રિય કહેવાય. એ શરીર પરિણામને પ્રાપ્ત છે, એ પૂદગલ પરિણામને પ્રાપ્ત છે, એ પૂદગલની રચના છે, એ ભગવાન આત્માની રચના એમાં નથી. એમ કે છે કે શરીર પરિણામને પ્રાપ્ત જે દ્રવ્ય ઇન્દ્રિયો, તેમને તો નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી, નિર્મળ ભેદ જુદો પાડવાનો પ્રવીણતા અભ્યાસથી કે આ દ્રવ્ય ઇન્દ્રિય મારી ચીજ નથી, દ્રવ્ય ઇન્દ્રિય દ્વારા હું જાણવું એ મારો સ્વભાવ નથી. જેમ દેહ મારો નથી એમ આ દ્રવ્ય ઇન્દ્રિય કોડા એ મારી ચીજ નથી. દેહ મારો નથી તો દેહનો એક ભાગ એ ક્યાંથી હોય તમારો? વેદ અભ્યાસની પ્રવીણતાથી આપે હમણાં ખુલાસો કર્યો. એ વારંવાર પાછો અભ્યાસ લખ્યો છે. જે એકતા કરી છે ને અનંતકાળથી, તે વારંવાર જુદાપણાનો તમારે વિચાર કરવો પડશે. ધ્યાનના કાળે પ્રયોગ કરવો પડશે કે નહીં, આ દ્રવ્ય ઇન્દ્રિય મારી ચીજ નથી, અને દ્રવ્ય ઇન્દ્રિયનું અવલંબન લઈને મારે જાણવું એ મારો સ્વભાવ નથી. આ પુરુષાર્થ ઘણો માગે છે. વાત સાચી છે, ઘણો પુરુષાર્થ માગે, પણ થઈ શકે છે. તમે આની પાછળ પડી જાઓ ને, તમે આની પાછળ પડી જાઓ અને તમારે આની સામે પાછું આપણે ગુરુદેવના વ્યાખ્યાનો બહાર પડી ગયા છે. તમે સીધું શાસ્ત્ર કદાચ કોઈ ન વાંચી શકે ભાઈઓ, તો ગુરુદેવના 31 ગાથાઓ પરના વ્યાખ્યાન તમારી પાસે છે, તૈયાર છે વ્યાખ્યાન, એની ટેપો છે, એના વ્યાખ્યાન છે. હવે ટેપે આપણે મગાવવી છે તો એની અંદર જે મૂળ ગાથાઓ હોય એની કોપી આપણે બીજી કરાવી લેવી ઘરે, સમજી ગયા, અને આપણે સાંભળવી. આ તો મેઇન ચીજ છે, આ પંડિતો આમાં થાપ ખાધી, પંડિતો આમાં ગોથા ખારી. ઇન્દ્રિય જ્ઞાનનો નિષેધ આવે જ નહીં, એને આવી શકે નહીં. જ્ઞાનનો નિષેધ હું પરને જાણતો નથી તો જાણવાનો નિષેધ કેમ કરી શકાય? અરે જાણવાનો નિષેધ કર ત્યારે આત્મા જણાશે. આ જે છે ને, આમાં બાપાએ કહ્યું એમ છે, ભાઈએ કહ્યું એમ છે, કઠણ છે. આ વસ્તુ બધાને સમજાઈ જાય એવી પણ નથી. જે સમજવાનો બહુ પ્રયત્ન કરે ઊંડાણથી વારંવાર તો એને સમજાય એવું છે, બાકી ઉપરથી સમજાય એવું નથી. જરા હાર્ડ છે આ વિષય અત્યારનો છે ને, એ જરા હાર્ડ તો છે. છતાં ગુરુદેવે કહ્યું કે જે રુચિપૂર્વક તો સાંભળે અને પ્રયત્ન કરીશ તો તને હાર્ડ પણ. એટલે કહેવાનો આશય મારો એ છે કે તમે વધારે પ્રયત્ન કરજો. મારો કહેવાનો આશય વજન મેં એના ઉપર આપ્યો કે તમે આ વાત ઉપર પ્રયત્ન કરજો, વજન આપજો, અને વારંવાર ભેદ અભ્યાસ કરજો. ભેદ અભ્યાસ એટલે જુદો પાડવાનો અભ્યાસ, એમ મુખ્ય છે. નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી, એટલે નિર્મળ શબ્દ એમ વાપરો એને કે તમે આત્માની સન્મુખ થઈને અનુભવ કરશો ને ત્યારે દ્રવ્ય ઇન્દ્રિય જુદી લાગશે. એમને અનુમાનમાં આવશે તમને કે આ શરીરનો એક ભાગ છે, માટે જડ અચેતન છે, મારી ચીજ નથી. ભલે અનુમાનમાં તમે લીધું, એને સવિકલ્પ ભેદ જ્ઞાન તમે કરો, પણ એમાં ખરેખર જુદાપણું નહીં ભાષે. પણ નિર્મળ ભેદ અભ્યાસ,
આત્માની સન્મુખ થઈને અતિન્દ્રિય જ્ઞાન જો અનુભવ થયો ત્યારે એને જાણ્યું કે આ ઇન્દ્રિય જ્ઞાન મારી ચીજ નથી, આ દ્રવ્ય ઇન્દ્રિય છે જડ, એ મારી ચીજ નથી. ત્યારે કે વેદ અભ્યાસની પ્રવીણતાથી હોશિયારી, ચતુરાય પ્રાપ્ત જે અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ, પ્રગટ અંતરંગમાં એટલે દ્રવ્ય ઇન્દ્રિયથી જુદો અંતરંગમાં પ્રગટ છે. ભગવાન આત્મા પ્રગટ છે, વર્તમાન છે, એને દેખાતો નથી એટલે નથી એમ નહીં, છે પ્રગટ અને અતિ સૂક્ષ્મ. સૂક્ષ્મ શબ્દ નો આપ્યો, અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ. તેના અવલંબનના બળ વડે આત્માનું અવલંબન લઈને જયારે અનુભવ કર્યો ત્યારે જણાશે કે આ દ્રવ્ય ઇન્દ્રિય પણ મારાથી ભિન્ન છે, દ્રવ્ય ઇન્દ્રિય મારી ચીજ નથી. ગ્રહણપૂર્વક ત્યાગ સર્વથા પોતાથી જુદી કરી. જો હવે આ 5 ઇન્દ્રિય તો છે છતાં સર્વથા પોતાથી જુદી કરી એટલે શું આને આ કાનને કાપીને ક્યાં મોકલી દેવો એમ કે છે? કાપીને ફેંકવાની વાત નથી. અંદર શ્રદ્ધા જ્ઞાનમાં આવ્યું કે મારાથી આ સર્વથા ભિન્ન છે. બસ વસ્તુ ભલે રહી, વસ્તુ ક્યાં નડે છે? તમને ક્યાં નડે છે? એનામાં છે. ઈ બિચારી એનામાં છે, એનામાં રહેવા દો ને, દેહ ને દેહમાં રહેવા દો. એ ક્યાં તમને નડે? તમારા કામમાં કઈ આડું નથી આવતું. તમારા કામમાં આડું શું આવે છે કે આ દ્રવ્ય મારી એ મમતા છે, એ આડી આવે છે, એ નડે છે, એ નડે. બસ છોડ, બસ જલ્દી. અતિ સૂક્ષ્મ ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે, શુદ્ધ આત્માના અનુભવના બળ વડે, બળ વડે અંદર અવલંબન લે અને એનું અવલંબન ભગવાન આત્માનું આવ્યું ને નિર્મળ ભેદ જ્ઞાન પ્રગટ થયું, અનુભવ દશા પ્રગટ થઈ ત્યારે સર્વથા પોતાથી જુદી છે આ વસ્તુ એમ એના જ્ઞાનમાં, સાધકના જ્ઞાનમાં આવી ગયું. દ્રવ્ય ઇન્દ્રિય રહી ગઈ અને એકતા હતી એ ભિન્નતા થઈ ગઈ, એકતા તૂટી. બસ શબ્દ કેવો આપ્યો? વજન આપ્યું ચૈતન્ય સ્વભાવ તેના અવલંબનના બળ વડે. એમ અધરથી નિષેધ નહીં થાય. તમે અધરથી નિષેધ કરવા જાશો કે ઇન્દ્રિય જ્ઞાન મારી નથી, ઇન્દ્રિય જ્ઞાન એમ નહીં થાય. તમે કઈ ગ્રહણ કરશો તો એના બળ વડે આ મારું નથી એમ થશે. એ દ્રવ્ય ઇન્દ્રિયને જીતું થઈ ગયું. એટલે હવે બીજો પાર્ટ, 3 પાર્ટ છે આમાં. જુદા જુદા. હવે ભાવ ઇન્દ્રિયની વાત સૂક્ષ્મ આવી, ઓલી વાત તો હજી સ્થૂળ હતી. હવે આપણે જે પેલી વાત કરી ને ઉપરથી, એ વાત હવે શરૂ થાય. ઉપરથી પેલા કરી દીધી. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી જેવો વિષયોને ખંડ ગ્રહણ કરે છે. આત્માને ગ્રહણ નથી કરતી ભાવ ઇન્દ્રિય. ઉગાડ, જ્ઞાનનો ઉગાડ એ જીવના પરિણામ છે. આ તો જીવના પરિણામ નહોતા, આ તો પૂતગલના પરિણામ હતા, નિમિત્તપણે હતું. ઓલું નૈમિતિક પર્યાય ભાવ ઇન્દ્રિય ખંડ જ્ઞાન. એ શું કે છે કે જુદા જુદા પોતપોતાના વિષયોમાં આંખ એના વિષયને જાણે, કાન એના વિષયને જાણે, જીભ એના વિષયને જાણે. એના 5 ઇન્દ્રિયના વિષયો જુદા જુદા છે. પોતપોતાના વિષયોને એ જાણવાની પ્રવૃત્તિ કરે છે. તો કે છે જુદા જુદા પોતપોતાના વિષયો. એટલે જે આંખનો વિષય હોય તો આંખ એને વિષય કરે, એમ જુદા જુદા વિષયો છે. 5 ઇન્દ્રિયનો એક વિષય નથી, 5 ઇન્દ્રિયના વિષયો જુદા જ છે. પણ 5 ઇન્દ્રિયોના વિષયો જુદા જુદા હોવા છતાં જે એકને જ જ્ઞાન આત્માને શ્રીમદે કહ્યું છે. 5 ઇન્દ્રિયો ભિન્ન ભિન્ન હોવા છતાં જે એકને આત્માને જ્ઞાન, એવો એક પાઠ છે, બહુ સારી છે. જુદા જુદા પોતપોતાના વિષયોમાં વ્યાપારપણાથી એટલે જાણવાની પ્રવૃત્તિથી જેવો એટલે ઇન્દ્રિય જ્ઞાન, વિષયોને, વિષય એટલે જાણવાનો પદાર્થ એને વિષય કહેવાય. વિષય જેવો વિષયોને એટલે જ્ઞેયોને, પરને, વિષયોને ખંડ ગ્રહણ કરે છે. ખંડ ગ્રહણ કરે છે કે આ જણાય છે, ઘડીકમાં આ જણાય છે, ઘડીકમાં આ જણાય છે. ખંડ ગ્રહણ કરે છે. અખંડપણે જ્ઞાન જ જણાય છે એમ નથી. આ જણાણું, આ જણાણું, આ જણાણું, આ જણાણું, તો એ ખંડ થઈ ગયું. ઇન્દ્રિય જ્ઞાનમાં ખંડ પડી ગયો, અખંડ ઇન્દ્રિય જ્ઞાન ન રહ્યું. ખંડ ગ્રહણ કરે છે અર્થાત જ્ઞાનને ખંડ રૂપ જણાવે છે. જ્ઞેયના સંબંધથી
જે જ્ઞાન થાય છે ઇન્દ્રિય જ્ઞાન એમાં ખંડ ખંડ જ્ઞાન થાય છે. એકાકાર જ્ઞાનનો અનુભવ થતો નથી, પણ અનેકાકાર જ્ઞાનનો અનુભવ થાય છે. પેલા ભાગ જોઈ છે, પેલો ભાગ અહીંયા જ છે આ બધી પાસે. પેલો ભાગ સારો છે, જરાક સમજવા જેવો છે. આ ભૂલાવો ઇન્દ્રિય જ્ઞાનમાં જ છે, ઉગાડમાં. વિશેષ ખુલાસો થયા કરે ને આજના સમય સારું. ગુરુદેવના વચનો 10 નંબરનો કળશ છે આમાં, અને 10 નંબરના કળશમાં એનો ખુલાસો આવ્યો છે. હા, બંધ કર. જયારે કળશ 10 છે સમયસારનો, એના ઉપરના ગુરુદેવનું વ્યાખ્યાન છે. અને જે આ વિષય ચાલે છે આપણે ખંડ ખંડ ઇન્દ્રિય જ્ઞાન, એના માટેનું છે. આ મોટી ભૂલ જે જગતના જીવો ભૂલ ખાધી એ આમાં ખાય છે. અને જ્ઞેયોના ભેદથી એટલે જ્ઞેયો તો અનેક પ્રકારના છે, જ્ઞેયો તો એક પ્રકારના ન હોય. 5 ઇન્દ્રિયના જે વિષયો છે એ તો ભિન્ન ભિન્ન છે. એ તો આખો વિષય જ જુદા છે. કોઈ ખાટું, કોઈ મીઠું, કોઈ લાંબુ, ધોળું, કાળું, પીળું, અનેક પ્રકાર, અનેક જ્ઞેયો. અને જ્ઞેયોના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ પડવો તેને વિકલ્પ કહે છે. વિકલ્પ એટલે રાગ ના લેવો. અહીંયા જ્ઞેયના સંબંધથી આવું મને જ્ઞાન થયું, આવું જ્ઞાન થયું, આવું જ્ઞાન થયું, આવું જ્ઞાન થયું, એ જ્ઞેયના સંબંધે જ્ઞાનમાં ભેદ માલુમ પડવો કે જુદું જુદું જણાય છે મને, જરા સૂક્ષ્મ છે. માલુમ પડવો તેને વિકલ્પ કહે છે. જ્ઞેયના ભેદથી જ્ઞાનમાં ભેદ માલુમ પડે છે એ અનંતાનુબંધનો વિકલ્પ છે. અનેકને જાણવારૂપ પર્યાય, અનેકને જાણવારૂપ જે જ્ઞાનની પર્યાય થાય છે, પર્યાય તો થઈ છે પોતાથી. એ જ્ઞાનની પર્યાય પરથી નથી થતી, થઈ છે તો પોતાથી. અને ખરેખર તો જ્ઞાન એક રૂપે રહીને પોતાને જાણે છે. જો ખરેખર તો જ્ઞાન એકરૂપ થઈને પોતાને જાણે છે, અનેકરૂપ થતું જ નથી. પણ અનેક નિમિત્ત દેખીને જાણે હું અનેકરૂપ થઈ ગયો, અનેકનું જ્ઞાન થયું મને. જરા સૂક્ષ્મ વિષય છે. કરો ખુલાસો.